એચએમ કિચનમાં આજે નવી જ રીતે નવી રેસીપી આવી ગઈ છે. તો મિત્રો, તમને મારી રેસીપી ગમતી હોય તો તમે તેને લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી દો. તેની સાથે સાથે તમે બેલ આઇકન દબાવશો તો બેલ આઇકનથી તમને મારી રેસીપી જલ્દી મળતી રહેશે અને તમને નોટિફિકેશન તમારી સુધી વ્યવસ્થિત મળતી રહેશે. તો હવે આ શું બની રહ્યું છે તે જોવા માટે મેં અહીં મિક્સ શાક લીધું છે. ફ્લાવર લીધા છે, બટેટા લીધા છે, રીંગણ લીધા છે, ગાજર લીધા છે. આ રીતનું મિક્સ શાક મેં ધોઈ સાફ કરી નાનું મોટું તમને જે પણ સાઇઝમાં ફાવે તે સાઇઝમાં આપણે કટ કરી લેવાનું છે. હવે તેની અંદર અડધોથી પોણો ગ્લાસ પાણી એડ કરશું. શાક પૂરેપૂરું ડૂબે નહીં તેટલું પાણી એડ કરવાનું છે અને ત્યારબાદ તેની 3 વિસલ આવે ત્યાં સુધી તેને બાફવા મૂકવાનું છે. હવે 3 વિસલ આવે ત્યાં સુધી મેં ડુંગળી, ટમેટાં, લસણ અને લીલા મરચાં સમારીને તૈયાર રાખ્યા. તો તેને મેં એક મિક્સર જારમાં લઈ લીધા છે. તેની સાથે સાથે આપણે આદુને પણ ઝીણા કટકામાં કટ કરી અને લઈ લેવાનું છે. તમે જોઈ શકો છો કે સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ. ત્યાં સુધીમાં શાક પણ સરસ બફાઈ ગયું છે. આટલું પાણી અંદર વધ્યું છે. જો તમારે પાણી સ્ટ્રેન કરવું હોય તો સ્ટ્રેન કરી દેવાનું, અથવા તો એ પાણી છે તેને વેજીટેબલ સ્ટોક તરીકે તમે સૂપમાં પણ યુઝ કરી શકો છો. તો આ રીતે વેજીટેબલને આપણે બાફીએ ત્યારે જે પાણી નીકળે છે તેને વેજીટેબલ સ્ટોક કહેવાય છે અને તે દરેક સૂપમાં આપણે યુઝ કરવાનું હોય છે. ઘણા શાકની અંદર પણ વેજીટેબલ સ્ટોક યુઝ કરે છે. હવે એક પેનની અંદર મેં 1 ચમચી ઘી એડ કર્યું અને બીજું તેલ એડ કર્યું. તમે ફક્ત બટર લેવા માંગતા હોય તો બટર પણ લઈ શકો છો. તમારે જે રીતનું લેવું હોય તે રીતે ઘી, બટર અથવા એકલું તેલ લેવું હોય તો પણ ચાલશે. હવે મેં અહીં આખું જીરું, 1 બાદિયો, 2 થી 3 તજ અને લવિંગ એડ કર્યા છે. તેની સાથે સાથે થોડા રાઈના દાણા એડ કર્યા. હવે લવિંગ ફૂટી જાય અને જીરું તતડી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ તેની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટને એડ કરવાની છે. તો આ રીતે પેસ્ટને એડ કરી દઈએ અને એકદમ સરસ ધીમા તાપે પેસ્ટને આપણે સાતળશું કે જે ડુંગળી છે, ટમેટાં છે તે પૂરેપૂરું ચડી જાય અને તેલ છોડી દે ત્યાં સુધી તેને સાતળવાની છે. તે જ મિક્સર જારની અંદર આપણે જે વેજીટેબલ લીધું છે તે વેજીટેબલને ક્રશ કરી લેવાનું છે. તો પહેલાં એકદમ સરસ ગ્રેવી તૈયાર કરી લઈએ. એકદમ ચમચાની મદદથી સરસ ચલાવતા ડુંગળીની પેસ્ટને આપણે સાતળવાની છે, જેથી જે કાચી ડુંગળી અને લસણની સ્મેલ આવે છે તે નહીં આવે. આ રીતે ધીમે ધીમે ટમેટાનું પાણી બી થશે, તે બળતું જશે અને તેની સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. જે મસાલા કરશું તો તે મસાલા પણ ગ્રેવીની સાથે એકદમ સરસ સતળાઈ જશે. એટલે સાથે આપણે મસાલા પણ કરી દઈશું. અડધી ચમચી હળદર એડ કરીએ. 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. લીલા મરચાં નાખ્યા છે એટલે આપણે લાલ મરચું પાવડર તે રીતે થોડું ઓછું એડ કરીશું. અને 1 થી 1.5 ચમચી જેટલો મેં અહીં પાઉંભાજી મસાલો આવે છે તે એડ કર્યો છે. તો હવે મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે પાઉંભાજીની ભાજી તૈયાર કરી રહ્યા છીએ અને એકદમ બજાર જેવી તૈયાર કરવાના છીએ. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ સતળાઈ ગઈ છે અને ધીમે ધીમે તેલ છોડવાનું શરૂ થઈ ગયું છે. કડાઈની કિનારી ઉપર તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે. આ રીતની કન્સિસ્ટન્સી આવે ભાજીની ત્યારબાદ આપણે જે શાકને બાફીને રાખ્યું હતું
બાફી અને પછી તેને ક્રશ કરી લેવાનું છે, જેથી કરીને તમને ખ્યાલ ના આવે કે આમાં કયું શાક છે તેવું ક્રશ કરી લેવાનું. તમે બજારમાં પણ લિક્વિડ ફોર્મ જ જોતા હોય છો, અને ભાજીમાં તમે જેટલું લિક્વિડ ફોર્મ રાખશો તેટલું તમારી ભાજીમાંથી તેલ જેટલું પણ તમે મૂક્યું હશે તે તેલ પૂરેપૂરું છૂટું પડી જશે. તો આ રીતે ભાજી સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર હવે જે આપણે શાક બાફી અને ક્રશ કરીને રાખ્યું છે તેને એડ કરી દઈએ. તમે તે પાણી સાથે પણ ક્રશ કરી શકો છો અને પાણી કાઢી અને પણ શાકને આપણે ક્રશ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતની શાકની એકદમ પેસ્ટ પણ નથી કરી અને થોડું અધકચરું પણ નથી, તે રીતને તેને ક્રશ કરી લીધું છે. તમે મેસરની મદદથી પણ ક્રશ કરી શકો. તો આ રીતે એકદમ સરસ ચમચાની મદદથી ચલાવતા ભાજીને મિક્સ કરી લેશો. આ રીતે તમે ભાજી બનાવશો તો તમારી ભાજીનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે. તો આ રીતે તમારે થોડું લઈ અને ચાખી પણ જોવાનું કે બરોબર છે કે નહીં. પછી મિક્સ થયા પછી આ રીતે બબલ્સ આવશે અને તેલ ઉપર તમે જોઈ શકો છો તે રીતે ઉપર આવી જશે તો તમારી ભાજી તૈયાર થઈ ગઈ છે તે સમજી લેવાનું. ત્યારબાદ ગેસ બંધ કરી દીધા બાદ તેલ ઉપર આવી ગયું છે. હવે તેની ઉપર આપણે બાફેલા લીલા વટાણા આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. તેની સાથે સાથે કોથમરી અને 1 લીંબુનો રસ આપણે એડ કરવાનો છે. મિત્રો ખાસ ધ્યાન રાખવું, લીંબુનો રસ હંમેશા ભાજી ઉતારી અને ત્યારબાદ જ એડ કરવો, જેથી કરીને તમારી ભાજીનો ટેસ્ટ એકદમ સરસ આવશે, વધારે આવી જશે. તો આ રીતે મેં પાઉંભાજીની ભાજી તૈયાર કરી તો તેને પાઉં સાથે સર્વ કરીએ છીએ. તો આ રીતે મેં સલાડ અને પાઉં સાથે ભાજી સર્વ કરી દીધી છે. મિત્રો ફરી આવા નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું. થેન્ક યુ મિત્રો.